હેલો દોસ્તો, તો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. તો સ્વાગત છે તમારું બધાયનું આપણે આ નવા ટ્રીપમાં. આપણે ઘરે હતા અને આપણે બપોરે ઉઠ્યા નિરાતે અને આપણે ભરવાનો ઓર્ડર આવી ગયો. મોરબી જવાનું હતું, આપણે ઉડુપી કર્ણાટકનું ભરવાનું હતું. એટલે આપણે ઘરેથી સવારે નાસ્તો પાણી કરીને નીકળી ગયા અને આવી ગયા આપણે સોલવંટ ભારતના પંપે થોડું ઘણું ડીઝલ નાખીને નીકળી ગયા આપણે રાજકોટની બારે અને મોરબી હાઈવે ચડી ગયા અને પછી આપણે આવી ગયા મોરબી બાયપાસમાં અને આપણે જવાનું હતું માળીયાવાળા રોડ ઉપર. એટલે મોરબીથી આપણે માળીયાવાળા રોડ ઉપર ચડી ગયા અને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી કંપનીએ જ્યાં ગાડી ભરવાની હતી. એન્ટ્રી બેન્ટ્રી કરાવીને ઘડીક બેઠા. આપણી આગળ એકાદી ગાડી હતી ને એ ભરાણી. એટલે 5 વાગતા વાગતા આપણી ગાડી ભરવા માટે લગાડી દીધી ને ગાડી ભરાતા ભરાતા તો સાંજે બધી કમ્પ્લીટ કરી લીધી. તો 9 વાગી ગયા અને વળી પાછા ત્યાંથી નીકળી ગયા અને આપણે બિલ્ટી લેવાની હતી નાસપોર્ટની. એટલે પાછા આવી ગયા મોરબી બાયપાસમાં અને ઓફિસે આવી ગયા. ત્યાંથી બિલ્ટી લઈને આપણે વળી પાછા નીકળી ગયા હતા. તો વાગી ગયા હતા 10:30 ને પછી આવી ગયા આપણે વાંકાનેર પેલા ભારતના પંપે ડીઝલની ટાંકી ફૂલ કરાવવા માટે. ને ડીઝલ ફૂલ કરાવી લીધું અને પાછા નીકળી ગયા અને પહોંચી ગયા આપણે બાઉન્ડ્રી ટોલ નાકે. તો ત્યાં તો ટ્રાફિકની લાઈનો હતી ને અડધી કલાક આપણે ટ્રાફિકમાં રહીને નીકળી ગયા અને આવી ગયા ચોટીલા. પહેલા આપણે આવળ કૃપા હોટલે 12 વાગી ગયા હતા. મેં કીધું હવે નિરાંત અહીંયા જમી કરવીને વળી પાછા નીકળી ગયા અને પહોંચી ગયા આપણે દ્વારકાધીશ હોટલે ચોટીલા. અને ત્યાં અગરબત્તી કરી નાખી ને આપણે થોડોક સામાન લેવાનો તો બધી કમ્પ્લીટ કરીને લઈને નીકળી ગયા અને પછી વાગી ગયા હતા 1:30 ને આપણે પહોંચી ગયા હતા અમરદીપ હોટલે સાયલા. પહેલા હવે સુઈ જાય નિરાંતે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.